નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર વર્ષ 2024 ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગમાં પૂછાયેલો બિન વેપારી સંસ્થાના હિસાબોનો દાખલો ગણીશું. આ દાખલો આવક જાવક ખાતા ઉપરથી જરૂરી ખાતા બનાવવા માટેનું છે. તો પહેલાં રકમ વાંચીએ અને પછી એ દાખલો ગણીશું. ફર્સ્ટ યર બીકોમ નાણાકીય હિસાબી પદ્ધતિમાં આ છેલ્લું ચેપ્ટર છે, જે છે બિન વેપારી સંસ્થાના હિસાબો, અને મોટે ભાગે આ પ્રકારનો દાખલો તમને પરીક્ષામાં પૂછાતો જ હોય છે. તો પહેલાં રકમ વાંચીએ કે રાજપથ ક્લબ ડીસાને નીચે આપેલી માહિતી પરથી 31 ડિસેમ્બર 2023ના રોજ પૂરા થતા વર્ષનું ઉપજ ખર્ચ ખાતું અને પાકું સરવૈયું, મતલબ બે બનાવવાના છે, ઉપજ ખર્ચ ખાતું અને પાકું સરવૈયું. આપણને આપેલું છે ગયા વર્ષનું આવક જાવક ખાતું વર્ષ 2023નું, જેમાં શરૂની બાકી, રોકાણોનું વ્યાજ, લવાજમ, રોકાણો વેચ્યા છે એવું સૂચવે છે, દાખલ ફી, અને આ બાજુ જાવકો, મકાન, ખર્ચ, સ્ટેશનરી અને પોસ્ટેજ, પગાર 1/12/2022 થી 30/11/2023 સુધીનો, અને આખરની બાકી આપેલી છે. વધારાની માહિતીમાં રોકાણો, અગાઉથી ચૂકવેલ ખર્ચ, શરૂની અને આખરની બાકીઓ આપેલી છે, અને પગાર હંમેશા પછીના મહિનાની 7મી તારીખે ચૂકવાય છે. આ રીતનો દાખલો છે. આ દાખલાને શરૂઆત કરતા સૌથી પહેલાં આપણે જોઈએ કે અહીંયા મૂડી ભંડોળ આપેલું નથી, અને પાકું સરવૈયું તૈયાર કરવા માટે મૂડી ભંડોળ જોઈશે. એટલે સૌથી પ્રથમ આપણે શરૂઆતનું પાકું સરવૈયું તૈયાર કરવું પડશે, અને શરૂઆતના પાકા સરવૈયામાં આ શરૂઆતની જે બાકીઓ આપેલી છે એ આપણે લખીશું. તો શરૂઆતનું પાકું સરવૈયું કઈ રીતે બને છે? અહીંયા તમે જોઈ શકો છો કે આ પાકું સરવૈયું, પાકા સરવૈયાની અંદર મૂડી ભંડોળ આપેલું નથી, એ આપણે શોધવાનું છે. તો સૌથી પહેલાં જે વિગતો આપણને મિલકતોને દેવાની આપેલી છે એ લખી કાઢીએ. તો અહીંયા જોઈ શકો છો કે સૌથી પહેલાં રોકાણો આપેલા છે. તો રોકાણો એ પાકા સરવૈયામાં મૂડી અને મિલકત અને લેણા બાજુ આવશે, અને શરૂઆતની રોકડ પણ આપેલી છે, એ પણ આપણે લખીશું. તો શરૂઆતની રોકડ આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આવક જાવક ખાતું આપેલું છે. તો આવક જાવક ખાતાની અંદર શરૂઆતની બાકી 9,000 આપેલ છે. તો એ રોકડ અને બેંક ખાતાની બાકી આપણે અહીંયા મિલકત લેણા બાજુ લખી કાઢી. ત્યારબાદ જે રોકાણો છે 36,000ના આપેલા છે શરૂઆતમાં, તો રોકાણો પણ આપણે અહીંયા લખી કાઢે. ત્યારબાદ મિલકતો બાજુ અગાઉથી ચૂકવેલ ખર્ચ, તો અગાઉથી ચૂકવેલ ખર્ચ અહીંયા આપેલું છે 3,000, એ લખી કાઢ્યું. ત્યારબાદ સ્ટેશનરીનો સ્ટોક આપેલો છે, તો સ્ટેશનરીનો સ્ટોક પણ આપણે મિલકત અને લેણા બાજુ દર્શાવીશું. ત્યારબાદ મિલકત અને લેણા બાજુ બાકી લવાજમ, તો બાકી લવાજમ પણ 6,000 આપેલું છે. તો અહીંયા જે શરૂઆતની બાકીઓ આપેલી છે એ શરૂઆતની બાકીઓ આપણે પાકા સરવૈયામાં મૂકી દીધી, અને એ જ પ્રમાણે એક જે નોંધ નીચે આપેલી છે કે પગાર હંમેશા પછીના મહિનાની 7મી તારીખે ચૂકવાય છે. એનું મતલબ એમ થયું કે દરેક મહિને ગયા મહિનાનો પગાર ચાલુ મહિનામાં ચૂકવાય છે, મતલબ ચાલુ મહિનાનો પગાર બાકી રહે છે, મતલબ એક મહિનાનો પગાર બાકી રહેશે. એક મહિનાનો પગાર કેવી રીતે ગણાય? તો અહીંયા જે પગારની માહિતી આપણને આપેલી છે, ત્યાં 7200 રૂપિયા પગાર આપણને આપેલો છે. એ 1/12 થી 30/11 સુધી 12 મહિનાનો પગાર છે. એટલે એને જો આપણે 12 વડે ભાગીએ તો 12 × 7200 એટલે 600 રૂપિયા મહિનાનો પગાર થાય. એ 600 રૂપિયા મહિનાનો પગાર 12મા મહિનાનો બાકી હશે, અને એ બાકી પગાર પણ આપણે અહીંયા મૂડી દેવા તરીકે બતાવીશું. તો મૂડી દેવા બાજુ બાકી પગારની જે રકમ છે એ 600 રૂપિયા આવી ગઈ. આ રીતે બધી જ જે બાકીઓ શરૂઆતની આપી હતી એ મૂકી, અને મૂક્યા પછી જ્યારે આપણે સરવાળો કરીએ છીએ તો મિલકત લેણા બાજુનો સરવાળો 54,600, એ સરવાળો આપણે મૂડી દેવા બાજુ મૂકીએ અને તફાવત કાઢીએ તો તફાવત આપણને મળે છે એ છે એક્ઝેક્ટલી 54,000 રૂપિયા. અને એ 54,000 રૂપિયા એ આપણી શરૂઆતનું મૂડી ભંડોળ કહેવાશે. એ શરૂઆતનું મૂડી ભંડોળ આપણે આખરના પાકા સરવૈયામાં અહીંયા શરૂઆતના મૂડી ભંડોળ તરીકે દર્શાવીશું. તો આ મૂડી ભંડોળ 54,000 રૂપિયા જે શરૂઆતનું પાકું સરવૈયું બનાવીને આપણે શોધ્યું અને અહીંયા લખી કાઢ્યું. હવે ઉપજ ખર્ચ ખાતું બનાવીશું, અને ઉપજ ખર્ચ ખાતું એક આ રીતનું બનતું હોય છે, અને એની અંદર જે બાકીઓ લેવાની છે એ આપણે આવક જાવક ખાતા ઉપરથી ઉપાડીશું. તો અહીંયા આવક જાવક ખાતું છે, અને એની અંદર સૌથી પહેલું જાવક બાજુ આપ્યું છે મકાન. તો મકાન એ મૂડી પ્રકારનો ખર્ચ છે, એટલે ઉપજ ખર્ચ ખાતામાં ના આવે. મિલકત અને લેણા બાજુ પાકા સરવૈયામાં આવે. તો પાકા સરવૈયામાં મિલકત અને લેણા બાજુ આપણે મકાન બતાવીશું. કોઈ ઘસારો વસારો છે નહીં, એટલા માટે
એને સીધું જ બહાર દર્શાવી શકાય અને 60,000નું મકાન આપણે મિલકત લેણા બાજુ દર્શાવી દીધું. ત્યાર પછી ખર્ચ છે 1,20,000, તો ખર્ચ એ મહેસૂલી ખર્ચ જ ગણાય. એટલે ઉપજ ખર્ચ ખાતામાં ખર્ચ બાજુ સૌથી પહેલાં આપણે લખીશું જે આપેલો ખર્ચ છે આવક જાવક ખાતાની અંદર 1,20,000. ત્યાર પછી ખર્ચને લગતી બે વિગતો નીચે આપેલી છે. એક અગાઉથી ચૂકવેલ ખર્ચ શરૂઆતમાં અને એક ચૂકવવાનો બાકી ખર્ચ આખરમાં. હવે અગાઉથી ચૂકવેલ ખર્ચ શરૂઆતમાં એટલે ગયા વર્ષે અગાઉથી ચૂકવેલ છે. ગયા વર્ષે અગાઉથી ચૂકવેલ હોય એટલે ચાલુ વર્ષનો ખર્ચ કહેવાય. અને ચાલુ વર્ષનો ચૂકવવાનો બાકી છે એ તો ચાલુ વર્ષનો ખર્ચ છે જ. એટલે ચાલુ વર્ષનો ચૂકવવાનો બાકી 9,000 પણ પ્લસ થશે અને ગયા વર્ષનો અગાઉથી ચૂકવેલ પણ પ્લસ થશે. એટલે 3,000 ને 9,000 આ બંને રકમો આપણે અહીંયા ઉમેરીશું. તો ઉમેરતા 1,20,000 વત્તા 9,000 વત્તા 3,000 એમ બહારની બાજુ 1,32,000 આવશે. અને ચાલુ વર્ષના જે ચૂકવવાના બાકી છે એ આપણું દેવું કહેવાશે. એટલે મૂડી અને દેવા બાજુ ચૂકવવાના બાકી પગાર તરીકે એ રકમ આપણે દર્શાવીશું. તો મૂડી દેવા બાજુ અહીંયા પાકું સરવૈયું છે અને પાકા સરવૈયામાં મૂડી અને દેવા બાજુ ચૂકવવાનો બાકી પગાર 600 રૂપિયા આ રીતે દર્શાવાશે. ત્યારબાદ નેક્સ્ટ ખર્ચની વાત કરીએ તો નેક્સ્ટ ખર્ચ છે આપણો સ્ટેશનરી અને પોસ્ટેજ. તો સ્ટેશનરી અને પોસ્ટેજ 2,400 રૂપિયા આપેલું છે અને નીચે આપણે જોઈએ તો સ્ટેશનરીનો સ્ટોક અહીંયા આખરનો આપ્યો છે 300 રૂપિયા અને શરૂઆતનું આપ્યું છે 600 રૂપિયા. તો શરૂઆતનો આખરનો સ્ટોક સ્ટેશનરીનો સ્ટોક ઉમેરાશે અને આખરનો જે છે બાદ થશે અને એની એન્ટ્રી કંઈક આ રીતે અહીંયા ઉપજ ખર્ચ ખાતાની ઉધાર બાજુ થશે. શરૂઆત સ્ટેશનરીનો ખર્ચ 2,400 રૂપિયા, શરૂનો સ્ટોક ઉમેરાશે, આખરનો સ્ટોક બાદ થશે અને એ પ્રમાણે બહારની બાજુએ 2,700 રૂપિયાનો ટોટલ ખર્ચ આવશે. અને આખરનો જે સ્ટેશનરીનો સ્ટોક છે એ પાકા સરવૈયામાં મિલકત અને લેણા બાજુ દર્શાવવામાં આવશે. તો પાકા સરવૈયામાં આપણે જોઈએ તો મિલકત અને લેણા બાજુ સ્ટેશનરીનો સ્ટોક અને રકમ છે જે આપણે જોઈ શકીએ છીએ 300 રૂપિયા. ઓકે, ત્યાર પછી આગળ વધીએ તો નેક્સ્ટ જે ખર્ચ છે જે પગાર, એ પણ આપણો મહેસૂલી ખર્ચ કહેવાય અને નફાનું ઉપજ ખર્ચ ખાતાની ઉધાર બાજુ આપણે દર્શાવીશું. તો પગારની જે રકમ આપેલી છે આવક જાવક ખાતામાં એ 7200 છે. એ 7200 જે પગાર ચૂકવેલો છે, હવે નિયમ પ્રમાણે ચાલુ મહિનાનો પગાર દર મહિનેનો જે પગાર છે એ આવતા મહિનાની 7મી તારીખે ચૂકવાય છે. એટલું મતલબ એમ થયું કે છેલ્લા મહિનાનો પગાર એ નેક્સ્ટ વર્ષની 7મી તારીખે ચૂકવાય તો છેલ્લા મહિનાનો પગાર બાકી રહે. તો એ રીતે ગયા વર્ષે પણ 1 મહિનાનો પગાર બાકી હતો અને આ વર્ષે પણ 1 મહિનાનો પગાર બાકી રહેશે. એટલે ગયા મહિનાનો ચૂકવવાનો ગયા વર્ષનો જે ચૂકવવાનો બાકી હોય એ 600 બાદ થઈ જશે અને ચાલુ વર્ષનો ચૂકવવાનો બાકી 600 પ્લસ થઈ જશે. ઓવરઓલ ઉપજ ખર્ચ ખાતામાં એની કોઈ અસર થશે નહીં. પ્લસ માઇનસ કરીને 7200 રૂપિયા બહાર આવી જશે અને ઉપજ ખર્ચ ખાતાની પાકા સરવૈયાની મૂડી અને દેવા બાજુ આપણે એ જે ચૂકવવાનો બાકી પગાર છે એ ચૂકવવાનો બાકી પગાર આપણે બતાવીશું. તો ચૂકવવાનો બાકી પગાર અહીંયા 600 રૂપિયા ઓલરેડી મેં બતાવી દીધેલો છે અને અહીંયા ચૂકવવાનો બાકી ખર્ચ પણ 9,000. તો ચૂકવવાનો બાકી ખર્ચ એ એના પહેલાંની એન્ટ્રી હતી, જોઈ શકીએ છીએ આ 9,000 રૂપિયા. ચાલુ વર્ષનો ચૂકવવાનો બાકી એટલે આપણે મૂડી દેવા બાજુ ખર્ચ તરીકે લખ્યો અને ચૂકવવાનો બાકી પગાર 600 એ પણ આપણે મૂડી દેવા બાજુ ખર્ચ તરીકે લખીશું. ત્યારબાદ નેક્સ્ટ જો ખર્ચ જોઈએ આપણે તો અહીંયા નેક્સ્ટ જે આખરની બાકી આપેલી છે એ કોઈ ખર્ચ કહેવાય નહીં અને આખરની બાકી એટલે આખરની રોકડ અને બેંકની બાકી એ આપણી મિલકત કહેવાય. એટલે પાકા સરવૈયામાં મિલકત અને લેણા બાજુ આખરની રોકડ અને બેંક આપણે દર્શાવી દઈશું. તો મિલકત અને લેણા બાજુ જોઈએ કે હવે જે એન્ટ્રી છે તો અહીંયા રોકડ અને બેંક 2,400 રૂપિયા આપણે દર્શાવી દીધી છે. ત્યારબાદ આપણી પાસે રોકાણો છે. તો રોકાણો શરૂઆતમાં આપણી પાસે 36,000ના રોકાણો હતા. 36,000ના રોકાણો, હવે એ રોકાણો 36,000ના જે અહીંયા વર્ષની શરૂઆતમાં હતા એ રોકાણોમાંથી હવે જાવક બાજુની બધી વિગતો પતી ગઈ છે. પણ આવક બાજુ જોઈએ તો અહીંયા રોકાણ
આવક બાજુ આપ્યું છે, મતલબ રોકાણો વેચ્યા છે. કેટલામાં વેચ્યા છે? તો 4500 રૂપિયામાં વેચ્યા છે. 6000ના રોકાણો વેચ્યા છે. 6000ના રોકાણો 4500માં વેચાય એટલે ઓબ્વિયસલી 1500 રૂપિયા શું કહેવાય? ખોટ કહેવાય. અને એ ખોટ ઉપજ ખર્ચ ખાતાની ઉધાર બાજુ જશે. તો ઉપજ ખર્ચ ખાતાની ઉધાર બાજુ અહીંયા આપણે જે રોકાણો વેચ્યા છે એ રોકાણ વેચાણની ખોટ દર્શાવીશું. રોકાણ વેચાણની ખોટ અહીંયા આવશે એ છે 1500 રૂપિયા. અને રોકાણો પૂરેપૂરા જે 6000ના વેચ્યા છે એ રોકાણોમાંથી બાદ થઈ જશે. તો રોકાણોમાંથી 6000 બાદ કરીશું અને બહારની બાજુએ 30000ની રકમ રોકાણોની આપણી પાસે હાથ ઉપર રહેશે. તો આ રીતે રોકાણ વેચાણની એન્ટ્રી થઈ ગઈ. ત્યારબાદ જો આવક બાજુ જોઈએ તો શરૂઆતની બાકી એ શરૂઆતના પાકા સરેરામાં બતાવેલી. રોકાણોનું વ્યાજ એ આપણી ઉપજ કહેવાય એટલે ઉપજ ખર્ચ ખાતાની જમા બાજુ આપણે રોકાણોનું વ્યાજ બતાવીશું. કોઈ હવાલો રહે નહીં એટલે સીધી બહાર આવશે. લવાજમ એ પણ આપણો મહેસૂલી ખર્ચ કહેવાય એટલે લવાજમ એ પણ આપણે ઉપજ ખર્ચ ખાતાની જમા બાજુ પણ અંદરના કોલમમાં બતાવીશું કારણ કે એના ઉપર હવાલો છે, એડજસ્ટમેન્ટ છે. તો નીચે આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા બાકી લવાજમ ગયા વર્ષનું 6000 અને ચાલુ વર્ષનું અગાઉથી મળેલ 6000 છે. હવે ગયા વર્ષનું બાકી હોય એટલે એ બાદ થાય કારણ કે ગયા વર્ષની આવક કહેવાય અને ચાલુ વર્ષે અગાઉથી મળેલ છે આવતા વર્ષની આવક કહેવાય એટલે એ પણ બાદ થાય. એટલે આમ 6000 અને 3000 આ બંને રકમો લવાજમની રકમમાંથી બાદ થશે અને એ બાદ કર્યા પછી બહારની બાજુએ તમારી રકમ આવશે 1,65,000. હવે ચાલુ વર્ષે જે અગાઉથી મળેલ છે એટલે અગાઉથી મળેલ લવાજમ એ આપણા માટે દેવું કહેવાય એટલે મૂડી અને દેવા બાજુ અગાઉથી મળેલ લવાજમ આપણે બતાવીશું 3000 રૂપિયા. તો એ રીતે મૂડી દેવા બાજુ એન્ટ્રી અને ગયા વર્ષનું જે બાકી લવાજમ હતું એની એન્ટ્રી ગયા વર્ષના પાકા સરવૈયામાં શરૂઆતના પાકા સરવૈયામાં આપણે કરેલી છે. ત્યારબાદ રોકાણો આપણે ઓલરેડી જોઈ લીધું છે. દાખલ ફી તો મૂડીકૃત કરવી એવું કીધું છે. એનું મતલબ કે મૂડી ભંડોળમાં ઉમેરાય એટલે પાકા સરવૈયામાં મૂડી અને દેવા બાજુ આપણે દાખલ ફી ઉમેરી દીધી છે. ઓકે, હવે ઉપજ ખર્ચ ખાતાની જરૂરી જે આવક અને જાવકો જે છે એ ઉપજ ખર્ચ ખાતામાં આપણે બતાવી દીધી છે. હવે કોઈ આવક જાવક ખાતામાં બાકી છે નહીં અને વધારાની જે માહિતી હતી એ પણ આપણે ચાલુ વર્ષના પાકા સરવૈયામાં ચૂકવવાનો બાકી ખર્ચ, સ્ટેશનરી સ્ટોકને અગાઉથી મળેલ લવાજમ બતાવી દીધું છે. પગારના હવાલાને પણ આપણે ધ્યાનમાં લઈ લીધું છે. તો હવે નેક્સ્ટ સ્ટેપ દાખલાને પૂરો કરવાનો છે. તો સૌથી પહેલાં શું કરીએ છીએ કે ઉપજ ખર્ચ ખાતું બંધ કરીએ છીએ. ઉપજ ખર્ચ ખાતામાં જમા બાજુનો સરવાળો એ 1,66,500 થાય છે અને ઉધાર બાજુનો સરવાળો એના કરતાં ઓછો છે. એ જ સરવાળો આપણે ઉધાર બાજુ મૂકતા ઉધાર બાજુ તફાવત મળે છે એ છે 23,100. એને આપણે ઉપજનો વધારો એવું આપણે કહીશું. એટલે ખર્ચ કરતાં આવકનો વધારો, ખર્ચ કરતાં ઉપજનો વધારો એમ કહી શકાય. આમ સિમ્પલી એને નફો પણ કહી શકાય અને એને ભંડોળમાં પ્લસ કરીશું. તો આ રીતે અહીંયા મૂડી ભંડોળની અંદર પાકા સરવૈયામાં એ ઉમેરાશે અને પાકા સરવૈયાની બહારની બાજુએ રકમ આવશે કુલ મૂડી ભંડોળ છેવટનું 80,100. અને હવે છેલ્લે પાકા સરવૈયાના બે બાજુના સરવાળા સરખા થવા જોઈએ. જો કોઈ આપણે ભૂલ ના કરી હોય તો મૂડી દેવા બાજુનો સરવાળો થાય છે 92,700 અને મિલકત લેણા બાજુ બી હવે કોઈ એન્ટ્રી બાકી છે નહીં. બધી એન્ટ્રીઓને જોતા એનો બી સરવાળો જો આપણે કરીએ તો એ 60 ને 30 ને 90 ને 92,700. તો મિલકત લેણા બાજુ પણ 92,700 રૂપિયા થાય છે. અને આ રીતે પાકા સરવૈયાનો બંને બાજુનો સરવાળો સરખો થઈ જાય. 10 માર્કનો એક્ઝામ્પલ ફ્રિકવન્ટલી એક દાખલો 101% નાણાકીય હિસાબી પદ્ધતિની અંદર પૂછાય જ છે. અને દાખલો ગણવો એ હિતાવહ છે. પૂરેપૂરા માર્ક્સ લાવવા હોય તો થિયરી પૂછાય ન પૂછાય એ ઓપ્શનની વાત છે, કમ્પલસરી નથી. એટલે ખાસ દાખલો તૈયાર કરવો. અને 3 ખાતાઓ એક વખત તમને બતાવી દઉં છું. આ તમારું પાકું સરવૈયું શરૂઆતનું, આ તમારું ઉપજ ખર્ચ ખાતું બરાબર નોંધી લો, સ્ક્રીનશોટ બી પાડી શકાય. અને આ તમારું પાકું સરવૈયું અને એનો પણ તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. બરાબર, વિડીયો છેલ્લે સુધી જોવા બદલ આભાર. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક કરો. ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયો વધુમાં વધુ તમારા મિત્રો અને
બીજા જે સંબંધીઓ હોય એમની વચ્ચે શેર કરો. થેન્ક યુ વેરી મચ. આભાર.